રાજકોટ સ્થિત ધોરાજીમાં ધોધમાર વરસાદના પગલે પંથકોમાં પાણી ભરાયા છે। માહિતી રાજકોટ સ્થિત ધોરાજીથી મળી છે, જ્યાં પંથકમાં ભારે વરસાદ છે અને આ વરસાદના પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે વરસાદથી પાકને નુકસાની થવાની શક્યતા છે અને સરકાર સહાય કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તો આ માહિતી રાજકોટના ધોરાજીથી સામે આવે છે, જ્યાં ધોરાજી પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે। ત્યારે આ ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી ફર્યા છે, જેના કારણે પાકને નુકસાન થવાની પણ અહીં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા અહીં માંગ ઉઠી છે કે સરકાર તેઓને સહાય કરે। તો રાજકોટ ખાતેથી માહિતી મળી છે, જ્યાં વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે સરકાર ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। તો ભારે વરસાદ વરસ્યો છે રાજકોટના ધોરાજી પંથક ખાતે, જેના કારણે ખેતરોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં સર્જાય છે, જેના પગલે ખેડૂતોએ સરકાર પાસે માંગ રાખી છે ખેડૂતોને સહાય કરવા માટેની। તો વરસાદને લઈને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। મગનભાઈ માવાણી, મારું ખેતર જુનાગઢ રોડ ઉપર આવેલું છે। અત્યારે આ પાછતરો કમોસમી વરસાદથી અમારા કપાસના પાકમાં ભયંકર નુકસાની થઈ છે। ફૂલ સાપવા બધા ખરી ગયા છે, જીનવા બધા નીચે પાણી ભરાણુંથી બધા ખડીને બધા થઈ ગયા છે। સોયાબીનમાં પણ નીચે સિંગું ખડી ગઈ છે, એટલે બહુ નુકસાની થઈ છે ખેડૂતોને। કેવો વરસાદ પડ્યો છે? બહુ વરસાદ, 4-4.5 ઇંચ વરસાદ પડી ગયો છે। ગામમાં ખેતરમાં હજી પાણી ભર્યા છે, ખેતરમાં કરાય એવું નથી। કપાસને અંદરથી વધારેમાં વધારે નુકસાની કપાસમાં થઈ છે। અત્યારે અમારે ફાલ ફૂલ અત્યારે જે મેં ખર્ચો બધો કર્યો હતો એ બધો પાણીમાં, હવે જે મહેનત કરવી પહેલેથી પાછી અમારે મહેનત કરવી પડશે, તો અમારે શિયાળામાં હે ને કંઈક 2-5 મણ કપાસ વીઘે થશે। મારું નામ અને વિગત? મારું નામ છે લાલભાઈ માવાણી, ગામ છે ધોરાજી। મારી જમીન આવી છે તોરણિયાના પાટીએ। મારે ચોથી વાર આ નુકસાની ગઈ છે પાણી ભરાવાથી। કયા કયા પાકોને નુકસાન છે? કપાસ છે, સોયાબીન છે, તુવેર છે, એરંડા છે। કેવા પાણી ભરાયા? પાણી આ તમે જોઈ શકો છો, ડેમ ભર્યા છે। ડેમ ભર્યા છે। આ ચોથી વખત ડેમ ભરેલા છે। ડેમ ભર્યા છે। કપાવા ફેલ સરકાર પાસે સરકાર કોઈ સહાય આપે તો એની ભલામણ છે અમારી, બાકી તો નુકસાની જ છે અમને આમાં। કેવી નુકસાની ગઈ? નુકસાની આ ચોથી વખત છે નુકસાની। જો આ ચોથી 5મી વાર વાવી છે। મારું નામ અને વિગત? મારું નામ રમેશભાઈ બાવીસા, મોટી પપડી રહેવા છો ભાઈ। તોરણિયા પાટિયા પાસે જમીન આવી છે। અત્યારે 2 દી એવડો વરસાદ પડે, 4-5 ઇંચ તો વરસાદ 100% પડી ગયો અને ગોઠણનું પાણી છે। અત્યારે સોયાબીન તો પાછા 4 વખત ફેલ થઈ ગયા, અને તુવેરે ફેલ થઈ ગઈ, અને કપાસ તો આડા થઈ ગયા ને એમાં ફાલ બધો ખરી ગયો। કપાસમાં એવી રીતે નુકસાન થોડીક જે વરસાદ પુષ્કળ પડ્યો ને હજી પાછો ટીંગાઈ રહ્યો છે, આવે તૈયારીમાં જ છે। સરકાર આમાં થોડીક રાહત દે વધુ સારું, કારણ કે 4 વખત તો બિયારણ ફેલ થયા બધા, અને ટૂંકી જમીન ખેડૂત શું પછી આમાં છે? કપાસ ફેલ ગયા, તુવેર ફેલ ગઈ, સોયાબીન 4 વખત બી ફેલ ગયું, એરંડામાં એમ જ છે। એટલે બધું અત્યારે ફેલ જ છે, અને ગોઠણનું પાણી ખેતરું ભર્યા અત્યારે।